તો નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની વધતી શક્યતાઓ વચ્ચે શહેરમાં મોદી સમર્થકોએ મોદીને આવકારવા માટે અવનવા આયોજનો કર્યા છે। વડોદરા શહેરમાં સેવ ઉસળનો ધંધો કરતા મનોજ રાજપૂતે મોદી સરકાર બને તો તમામને સેવ ઉસળ મફતમાં ખવડાવવાનું એલાન કરી દીધું છે। મનોજ રાજપૂત સહિત અનેક લોકોએ આવા વિવિધ આયોજનો કરવા માટે આતુર બની ગયા છે। રોડ પર સુરતની ગલીના નાકા પર વર્ષોથી સેવ ઉસળનો નાસ્તાનો ધંધો કરી રહ્યો છું અને શ્રી નરેન્દ્ર મોદીની ખુશીમાં છે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને વડોદરાથી બહુમતીથી જીતે એની ખુશીમાં હું તારીખ 17ના રોજ શનિવારના રોજ સવારે 9 થી 2 વાગ્યા સુધીનો શ્રી સેવ ઉસળનો પ્રોગ્રામ રાખ્યો છે અને શહેર જનતાને આમંત્રણ આપ્યું છે। જ્યારે રાજમહેલ રોડ પર આવેલ કુંજ પ્લાઝાનું એક બ્યુટી પાર્લર પણ મોદીના રંગે રંગાઈ ગયું છે। આવતીકાલે મતગણતરીની સાથે નવી સરકારના ભાવિનો ફેસલો થશે। જોકે તમામ લોકોની ઉમ્મીદ મુજબ નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, જેને લઈ શહેરમાં મોદી વેવ છવાઈ ગયો છે। કુંજ પ્લાઝામાં આવેલ બ્યુટી પાર્લર મોદીની જીતને વધાવવા ભગવા રંગે રંગાઈ ગયું છે। હેર સલૂન અને બ્યુટી પાર્લરમાં મોદી જ મોદી જોવા મળી રહ્યા છે। અલબત્ત બ્યુટી પાર્લર મોદીના રંગે રંગી સંચાલકો મોદીની જીતને આવકારવા ભારે ઉત્સાહિત જણાઈ રહ્યા છે। વિશ્વની અંદર કોઈ ઉમેદવાર ન જીત્યો એટલે જંગી મતથી જીતશે એને ઇતિહાસ સર્જી નાખશે આખા વિશ્વની અંદર। એવા અમારા નરેન્દ્ર મોદીની ખુશાલીમાં એડવાન્સમાં અમે સેલિબ્રેટ કરીએ છીએ। સેલિબ્રેટ કરતા ખૂબ જ આનંદ થઈ ગયા, ગાંડા થઈ ગયા છે। આજે એટલા માટે ઉજવણી કરી કે મારા પરમ મિત્ર પ્રફુલભાઈ શર્મા જે છે કે જે કુંજ પ્લાઝામાં એસ્થેટિક હેર કટિંગ ધરાવે છે, તેમનો છેલ્લા 2 મહિનાથી હું એટલો ખૂબ આનંદપૂર્વક એમને ભાજપ કાર્યાલય તરીકે આ દુકાન એમને એટલું બધું ઉત્સાહિત છે કે નરેન્દ્રભાઈ આવતીકાલે જે ઇલેક્શનનું જે ડિક્લેર જાહેર થવાનું છે ચૂંટણીનું પરિણામ, એમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તો 100% આવવાના જ છે, પણ પ્રફુલભાઈ અને આપ સૌની એવી એક અને આખા વિશ્વની એક એવી મીટ છે કે વડોદરાની અંદર જેટલા પણ કેન્ડિડેટ આખા દેશમાં ઉભા રહ્યા છે તેમાં હાઈએસ્ટ લીડ શ્રી મધુસૂદન મિસ્ત્રીને નરેન્દ્રભાઈ આપશે અને ખૂબ જંગી બહુમતીથી જીતશે। બીજી બાજુ વડોદરા વકીલ મંડળ પણ નરેન્દ્ર મોદીની જીતની ઉત્સાહ સાથે ઉજવણી કરવા આતુર જણાઈ રહ્યું છે। વડોદરા વકીલ મંડળ આવતીકાલે વડોદરા પધારી રહેલ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરશે। એ સાથે ભવ્ય આતશબાજી સાથે નરેન્દ્ર મોદીની જીતની ઉજવણી કરનાર છે। વડાપ્રધાન પદ બનવા જઈ રહ્યા છે, તેઓ ભારતના ભાગ્ય વિધાતા તરીકે આવતીકાલે જાહેર થનાર છે અને તેઓની જીત વડોદરાથી નિશ્ચિત છે અને ભવ્ય જંગી બહુમતીથી તેઓ જીતનાર છે। ત્યારે વડોદરા વકીલ મંડળ ચૂપ બેસી રહે અને એમનું સ્વાગત ન કરે એ ચાલે નહીં। વડોદરા વકીલ મંડળે તેમની જીતના જશ્નને મનાવવા ભવ્ય આયોજન કરેલું છે અને આવતીકાલે ન્યાય મંદિર કોર્ટ પાસે ભગતસિંહના પુતળા પાસે તમામ વકીલો એકત્ર થનાર છે અને ખૂબ જ મોટી આતશબાજી કરીને એમના વિજયને વધાવનાર છે અને તમામ રાહદારીઓ અને વકીલ મિત્રોને એમના જીતથી ખુશી વ્યક્ત કરવા મીઠું મોઢું કરાવનાર છે અને એમને આગામી વર્ષોમાં પણ ભવ્ય સફળતા મળે એ માટે આવતીકાલે અમે ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે।